શાંતિકરણ જગભરણ મારી ઘણવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ। આજ રોજ બોડીધારની પવિત્ર ભૂમિમાં આજનો કાંઈક અનેરો કાર્યક્રમ છે। આજનો જે માહોલ જોઉં છું, રાણા રખોપા દેવાયતના દરબારમાં એ જે ટાઇટલ આપવામાં આવ્યું છે, આજનો આવો રૂડો અવસર સુડાસમા રાયજાદા સરવિયા અને આહિર સમાજ જ્યારે એકત્રિત થયો છે, આનાથી મોટો ઉજળો કાર્યક્રમ હોય કેવો? આમાં એક એક વ્યક્તિના નામ લેવા બેહી તો ખરેખર પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય, પણ સમસ્ત આહિર સમાજ, સમસ્ત સુડાસમા સમાજ, સમસ્ત એમ કહેવાય સરવૈયા સમાજ, સમસ્ત રાયજાદા સમાજ એ જ્યારે બધા અહીંયા મળ્યા છે, ઉગાતાને આંગણે આવ્યા છીએ, દેવાયત બોદરને આંગણે આવ્યા છીએ, અને પહેલા તો આ ધરતીને વંદન કરીએ છીએ કે આમાંથી એક એવો ઉજળો ઇતિહાસ ઉભો થયો છે। એવી પવિત્ર ભૂમિમાં જ્યારે મળ્યા છે ત્યારે મારે બોલવું એ ખરેખર અહીંયા ભીખુદાનભાઈ બેઠા હોય, સામે સમાજ બેઠો હોય, પણ 80 વર્ષનો બાપનો બાપ ચોરે બેઠો હોય ને 1.5 વર્ષના છોકરાને ચોરે ખોળામાં બેહી રમાડતો હોય, અને એમાં એ 1.5 વર્ષનો છોકરો દાદાની દાઢીમાં હાથ નાખીને એમ કે દાદા તીલી જાય, તીલી જાય, તો 80 વર્ષનો બાપ એમ કે બેટાને તીલી ન તેવાય, આને મતોલો તેવાય। હવે સાંભળી લેજો, 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો? એને મકોડો આવડતો જ હોય, પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગે ને એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય। એમ હું તમારા ખોળામાં બેસીને તોતડું બોલવા માટે આજે આવ્યા છું, અને અહીંયા આજનો આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી મારા શહેરમાં આજ કંચન વરહે મે, જેમ હોનાથી વરસાદ વરસતો હોય એવો રૂડો જ્યારે કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમમાં દિવસનો એવો અદ્ભુત કાર્યક્રમ ગયો છે, એવા સંતો પધાર્યા છે, સમાજના હાકીમ જેવા મહેમાનો। આજનો દિવસ હું એમ કહું છું કે આવું કાયમ ને દર વર્ષે આવું બનતું રહે એવી અહીંયા રમજુ બાપુએ પણ વિચાર આપ્યો છે, અને દર વર્ષે આવી એક આ તારીખ અહીંયા ઉજવાય, અને એવો જે નિર્ણય થાય ન થાય એ મને ખબર નહીં, પણ આજે આ માહોલ જોતા એવું લાગે છે કે ફરીવાર જાણે કઈ જુનાગઢ સર કરવા માટે ભેગા દેવાયત બોદરે જેમ એમ કહેવાય ઘોઘાથી લઈ અને દ્વારકા સુધી જેમ ભેગા કર્યા હતા એવો માહોલ આજ બન્યો છે સાહેબ। અને એ માહોલમાં આજની રાતમાં આવો રૂડો રઢિયાળો કાર્યક્રમની શરૂઆત મને કરવા માટે ભીખુદાનભાઈ કીધી, એમની મહાનતા છે એટલે આજ એના ખોળામાં બેન મને તે અવસર મળ્યો છે બોલવાનો, એટલે આજ એવા જેનું પરિચય મારા મોઢે આપવું એ ખરેખર સૂરજ સામે દીવો કરવા જેવી વાત છે, પણ આ ઇતિહાસોને જેણે પોતાના મુખેલી વર્ણવી અને પરદેશની ધરતીઓ સુધી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં સુધી એમણે પહોંચાડ્યો છે સાહેબ, એ આપણું ગૌરવ છે। એમને મારા અહીં લાખ લાખ પ્રણામ। આપ બધા પણ અહીં ઉપસ્થિત છો, દરેક વડીલો, દરેક યુવાન દોસ્તો, દરેકને અહીંથી મારા સાષ્ટાંગ પ્રણામ કરું છું। અને સોનામાં સુગંધ વળે પૂજ્ય ધનસુખનાથ બાપુ ઠવીથી પધાર્યા છે, પૂજ્ય બાપુના શરણોમાં પ્રણામ, બાપુને તાળીના ગળાથી આપણે બધાએ દરેક સંતોનું અહીંથી સ્વાગત। અને એવા જ અમારા હાંગાણાથી પૂજ્ય રમજુ બાપુ એ મંચ ઉપર બિરાજમાન છે, રમજુ બાપુને આપણે તાળીના ગળાથી આપણે બધાએ દરેક સંતોને અહીં પ્રણામ કરીએ। અને બહુ સરસ મજાના માઇક છે, જ્યાં બેઠા છો ત્યાં વ્યવસ્થિત સંભળાય છે, વિડીયો વાળા પણ બહુ સારા છે, એ અમે દુનિયાની ઉતારીએ એ અમારી ઉતારવાના છે, અને આ ખરેખર આ વિડીયોના એના ધંધા છે ને, જેને એક આંખ હોય ને એને જલ્દી ફાવે, કારણ કે 20 પણ મૂક્યું નથી, ઉપાડ્યું નથી। આરતી છે ને, આરતી એ જેને હાથનો લકવા હોય ને એને જલ્દી ફાવે, કારણ કે ઝાલર પકડાવી દે, બાકી ધણેનાટી એને આછા છૂટતી હોય, અને પગનો લકવા હોય ને એને સિલાઈ કામ જલ્દી ફાવે।
હંસા ઉપર પગ જ મૂકી દેવાના, બાકી ધણેરાટી એને આછે છૂટતી હોય. પણ શરૂઆત પહેલા રણમલ બાપાના સપના, ભાઈ મહેન્દ્રસિંહ બાપુ એમના પણ જે સપના એ આજે સાકાર થયા છે. જેના સંકલ્પો, જેને આવું સારું કરવાના જે વિચારો મૂક્યા હતા, એ વિચાર આજ ખરા અર્થમાં આવી અને એ સફળતાને આરે જ્યારે આપણે હું તમે બેઠા છે, તો એમના પણ એ મહાપુરુષોના આત્માને પણ ભગવાન દિવ્ય શાંતિ આપે. અને આવો ઉજળું જે કાર્ય કર્યું છે મિત્રો, એ ખરેખર આનું વર્ણન થઈ ન શકે. ફરીવાર એક ચોખવટ કરી દઉં કે અહીંયા જે કઈ રકમ આવે એ કોઈ લઈને નથી જવાના, તમામ રકમ અહીંયા અર્પણ કરીને જવાની છે. બહુ સારું નામ આવ્યું છે, માનનીય મુરબ્બી જસુભાઈ બારડ, સાંસદ જુનાગઢ, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમનો વધારે. અને એ તો ચારણ છે, તમને આશીર્વાદ દઈ શકે, પણ હું આયર સમાજને એટલું કહી શકું કે આના સમરણો છે ને, હજી દરેક સમાજને ભરોસો છે ને, ભૂખ્યા મરી જાજો પણ ભરોસો જવા ન દેતા, ભરોસો કાયમ પકડી રાખજો છે. હજી એક ભરોસો છે ને કે આયરનો દીકરો બોલ્યો ફરે નહીં, દગો કરે નહીં. એ સમરણ એક તમારા બાળક તરીકે એટલું કહું, સંતાનોને ખૂબ ભણાવજો, પણ વેકેશન પડે ને ત્યારે આવા સ્થળોએ લાવીને એને કહેજો, બેટા આપણા બાપ દાદા આવા હતા, આવા સમરણ કરી કરીને વયા ગયા ને, એટલે આપણા ઓઢણા ઉજળા છે. મને ઘણીવાર ભીખુદાનભાઈ પાસેથી આ વાત મેં સાંભળી છે, અનેક વાર સાંભળી છે. મેં કોઈ દી કોઈ પ્રોગ્રામમાં નથી કીધી. ઘણા મને ફરમાઈશું કરે, પણ હું નથી કહેતો. એનું કારણ એ છે કે હું આયરનો દીકરો છું, હું નો વાગોળું તો હારો ન લાગુ. ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં મને ઘણા મિત્રો બેઠા, ઘણા ફરમાઈશું કરતા, પણ એક સમરણ 100% કહું કે ઉગલામાં સંસ્કાર કેટલા હશે કે દુશ્મનોએ લાવીને આમ હામો મૂક્યો અને દેવાજ બોદરે બાવડું પકડીને એટલું કીધું કે આર્યો તમારો નવઘણ. એટલામાં ઉગો સમજી ગયો છે કે મારે હવે નવઘણનું પાત્ર ભજવાનું છે, ઉગાનું પાત્ર નહીં. જો સંસ્કાર ન હોત, જો એને ઘોડિયાની અંદર સંસ્કાર પાવામાં ના આવ્યા હોત, તો ખંભો ઉલાળીને ઉભો રહ્યો હોત કે નાના બાપા હું તો ઉગો છું, નવઘણ તો એ ઘેરે હું તો આખી સંસ્કૃતિ ભાંગીને હેઠી પડી જાત. સાહેબ, એ છોકરામાં બાળકમાં કેટલા સંસ્કાર હશે. અને દેવાજ બોદર તલવાર કાઢે ત્યારે પોતાને નેણ નીચા કરીને બાપને ટકોર કરે, બાપ ઘા કરી હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું. કહેવાનો અર્થ એ જે સંસ્કાર જે છે, એ સંસ્કાર કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે ભાઈ. અત્યારે તો ઉપડી ને બધા ઇંગ્લિશ મીડિયમ ની બધાને ઉપડી છે. 6 મહિના સુધી છોકરાને મળવાનું નહીં એવી સ્કૂલ છે. હવે છોકરો આપણો, પૈસા આપણા ને આપણને મળવાનો દે. બોલો, મારા કહેવાનો મારો અર્થ એ છે ગમે ને એને ભણાવો. હું એમ કહું છું કોઈ પણ જગ્યાએ ભણાવો, વેકેશનમાં છોકરા સાથે ભણતરની કાંઈ વાત ન કરતા. વેકેશનમાં છોકરો આવે ત્યારે એને સંસ્કારની જ વાત કરજો, જેથી કરીને સંસ્કાર વાગેલા કરે ને તો એને ખબર રહેશે કે આપણા બાપ દાદા આવા હતા. નહીતર તો જેમ જેમ માણસ શહેર માં ગયો એમ માણસ અત્યારે વિકૃત થતો જાય. બહુ ભણી ગયા એને હાહુ ઘીરે આવે તો એમ કે મમ્મી આવ્યા. એ મમ્મી તારી માં ન થાય, તારે મમ્મી થાય તા ઘીરે બેઠી બેન થાય. એ સ્વયંસેવકો બેસી જાવ ને અહીંયા, નહીતર તમે હવારે પૂછ્યો કેનો પ્રોગ્રામ હતો. આ સેવા કરતા ને એને એમ જ હોય કે આપણે આ જ કરવાનું છે. હું આવતો હતો તો એક જણે બળિયો આડો કર્યો, મને કે આમ આમેલા મેં કીધું અમને જ જવા દે. પછી તો એ મોયરા જ હોય કે મને ખબર નહોતી કે એની સેવા એની સેવા બજાવી એ જ એનો ધર્મ છે ને. આ સેવા બજાવી એનું ફળ છે ને સાહેબ. અત્યારે જે ભેગા થયા છે પોતપોતાના જેણે 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 ધર્મ સંભાળ્યા છે. આયરના દીકરાનો એક જ ધર્મ હોય કે આશરા ધર્મ પાળવો.
પોતાનું મૂળિયું ભલે વયું જાય પણ કોકના મૂળિયાને તળકીડી ન લાગવી જોવે, એ તળનું ખાતર દેવું એ આયરનો ધર્મ છે સાહેબ. અને એટલે કવિ કાગ બાપુએ લખ્યું આ બધાના સમરણ કરાય, બાકી આને ઓળખ